વાત કરીએ રાપરગઢની તો રાપરગઢના ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરાયા. પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં રાપરગઢ તેમજ કુડલી વિસ્તારમાં ગૌચર જમીનો પર દબાણ થઈ રહ્યું હતું, જેની રજૂઆતો કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગૌચર જમીનના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું અને ગૌચર જમીનો ખુલ્લી કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના રાપરગઢ અને કુડલી વિસ્તારમાં થયેલી ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે મામલતદાર કચેરીએ પત્ર લખી તાલુકા પંચાયત કચેરીને દબાણો દૂર કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. દબાણો દૂર કરવાના આ પત્રના પગલે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીન વડે ગૌચર જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અબડાસા મામલતદાર દ્વારા તાલુકા પંચાયતને લખાયેલા પત્ર બાદ અબડાસાના રાપરગઢ ગ્રામ પંચાયતમાં આવતા ગ્રામ રાપરગઢ અને કુડલી ખાતેના ગૌચર સર્વે નંબર 140, 97, 271 અને 216 વાળીમાંથી અંદાજે 274 એકર જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. અબડાસામાં હજુ પણ અનેક ગામોમાં અમુક શખ્સો દ્વારા દબાણો કરવામાં આવ્યા છે.